તમારે આવો વિડિયો બનાવતા શીખવું છે? ચાલો હું તમને શીખવાડું. અને હા, AI ના નવા ટૂલ શીખવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ માટે સૌથી પહેલાં આપણે ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરીશું અને એની અંદર હું લખીશ ચેટ જીપીટીને હું ઓપન કરીશ અને હવે હું મારી કોઈપણ એક ઇમેજ પસંદ કરીશ જેનો મારે કાર્ટૂન બનાવવો છે અને જેની પાસેથી મારે મારા ઈચ્છિત શબ્દો બોલાવવા છે. તો અહીં હું પ્લસ કરીશ અને મેં ઓલરેડી જે મારી ઇમેજ છે એ ડેસ્કટોપ પર મૂકેલી જ છે મિત્રો. તો હું ડેસ્કટોપ ઓપન કરીશ અને આ મારી એક ઇમેજ છે એને હું ઓપન કરી દઈશ. ઇમેજ ઓપન થઈ ગઈ છે મિત્રો અને હવે હું લખીશ આ જે ઇમેજ છે મારે એને કાર્ટૂન બનાવવી પડશે એટલે હું પ્રોમ્પ્ટ આપીશ. એટલે હવે હું એને પ્રોમ્પ્ટ આપીશ કન્વર્ટ ધીસ ઇમેજ પિક્ચર સ્ટાઇલ. પિક્ચર સ્ટાઇલ કહેવામાં આવે છે ને એટલે પિક્ચર સ્ટાઇલમાં હું એને કન્વર્ટ કરીશ અને સાથે સાથે મારે ગ્રીન સ્ક્રીન બેકગ્રાઉન્ડ જોઈએ છે એટલે હું લખીશ વિથ ગ્રીન સ્ક્રીન બેકગ્રાઉન્ડ. એટલે ગ્રીન સ્ક્રીન બેકગ્રાઉન્ડ જે છે અને હું ફૂલ સ્ટોપ મૂકી દઉં છું અને હવે હું સબમિટ આપું છું. એટલે મારી ઇમેજ જે છે એ પિક્ચર સ્ટાઇલમાં કન્વર્ટ થઈ જશે મિત્રો. ઇમેજ કન્વર્ટ થયા પછી તમારે એને થોડીક એડિટ કરવી હોય તો પણ થઈ શકશે. આપણે કન્વર્ટ કરી દઈએ પહેલાં અને જોઈએ કેવી ઇમેજ કન્વર્ટ થાય છે. ચલો ઇમેજ કન્વર્ટ થઈ ગઈ છે મિત્રો પિક્ચર સ્ટાઇલમાં. મિત્રો ઇમેજ જે છે બની ગઈ છે. હવે હું એને ડાઉનલોડ કરી લઉં છું અને હું એને પણ ડેસ્કટોપ પર જ રાખું છું. 11 નંબરનું નામ આપી દઉં છું 11 નંબર અને હવે હું એને સેવ કરી દઉં છું. એટલે હવે મારી ઇમેજ છે ડેસ્કટોપ પર છે મિત્રો. હવે હું ફરી ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરીશ. હવે મિત્રો હું ફરી ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરીશ અને હવે વેબ બ્રાઉઝરમાં લખીશ ગૂગલ ફ્લો. અહીં લખ્યું છે જુઓ મિત્રો ગૂગલ ફ્લો. આ ફ્લો લખ્યું છે એની પર હું ક્લિક કરીશ. જો તમે પહેલી વખત ગૂગલ ફ્લોની અંદર દાખલ થશો તો તમારે એની અંદર સાઇન અપ થવું પડશે. હું ક્રિએટ વિથ ફ્લો કરું છું. નવા પ્રોજેક્ટની પસંદગી કરું છું. અહીંયા આગળ ટેક્સ્ટ ટુ વિડીયો લખ્યું છે એની પર હું ક્લિક કરવાનો છું અને ફ્રેમ ટુ વિડીયો પસંદ કરું છું. ફ્રેમ ટુ વિડીયો આવી ગયા પછી હું અહીંથી ઇમેજ એડ કરવાનો છું, અપલોડ કરવાનો છું. ડેસ્કટોપ પર મારી આ 11 નંબરની ઇમેજ છે મિત્રો જુઓ. હું એને અપલોડ કરું છું, ઓપન કરું છું. અહીંયા આગળ લેન્ડસ્કેપ છે એની જગ્યાએ હું પોર્ટ્રેટ કરી દઉં છું અને થોડી એડજસ્ટ કરી લઉં છું ઇમેજને. આ રીતે ક્રોપ એન્ડ સેવ કરી દઉં છું. એટલે અપલોડ થઈ રહી છે. લખું છું શુદ્ધ ગુજરાતીમાં તમારે આવો વિડીયો બનાવતા શીખવું છે તો આ ચેનલ સાથે જોડાઈ જાઓ. હવે અહીંથી હું સબમિટ આપવાનો છું. એટલે લગભગ 15 થી 20 સેકન્ડ થશે. અહીંયા આગળ 2 વિડીયો બનવા માંડ્યા છે જો એક સામટા. એ કેમ આવું થાય છે એ સેટિંગમાં તમારે આવવાનું છે અને આગળ આઉટપુટ પર પ્રોમ્પ્ટ એટલે એક પ્રોમ્પ્ટ આપવાથી કેટલા વિડીયો બનશે તો મેં 2 આપેલું છે.
તમે એક પણ આપી શકો, 2, 3 અને સામટા 4 વિડીયો પણ બનવા માટે આપી શકો. એ જુદા જુદા હશે. ચાલો હવે જોઈએ કેવો વિડીયો બને છે. 18% થયું, 20, 21 અને પછી વિડીયો બની જાય પછી આપણે શું કરવાનું છે, કેવી રીતે એને લેવાનો છે. એચડીમાં એટલે કે હાઈ રિઝોલ્યુશનમાં લેવો હોય તો તમે એના માટે શું કરી શકો. ચાલો એક વિડીયો તૈયાર થઈ ગયો છે, બીજો 70% થયો છે. ત્યાં સુધી આપણે આને પ્લે કરીને જોઈએ કેવો બન્યો છે. હું અહીંથી ફૂલ સ્ક્રીન પણ કરી શકું છું, જુઓ, અને અહીંથી હું પ્લે કરું છું. તમારે આવો વિડિયો બનાવતા શીખવું છે તો આ ચેનલ સાથે જોડાઈ જાઓ. Do you want to learn how to make a video like this? Then join this channel. તમારે આવો વિડિયો બનાવતા શીખવું છે તો આ ચેનલ સાથે જોડાઈ જાઓ. Do you want to learn how to make a video like this? Then join this channel. તમારે આવો વિડિયો બનાવતા શીખવું છે તો આ ચેનલ સાથે જોડાઈ જાઓ. તો આ ઓપ્શન વધારે સારું છે મિત્રો, તમે આનો ઉપયોગમાં લઈ શકો છો. Channel.